ખેડૂત આંદોલનનો આજે 17મો દિવસ છે। ખેડૂતો પોતાની માંગણીઓને લઈને હરિયાણા બોર્ડર ઉપર અડગ જોવા મળી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે આ અમારા હક અને અધિકાર માટેની લડાઈ છે। ગમે તેટલો સમય આ બોર્ડર પર અમને વિતાવવો પડે અમે સમય વિતાવવા તૈયાર છે। આ દરમિયાન કેટલાક લોકો ખેડૂત આંદોલનની આડમાં હિંસાના રાજકતા પણ ફેલાવી રહ્યા છે। जी हाँ, बात करवामां आवे तो आ आंदोलन ने कचड़वाना प्रयासों पण કેટલાક असामाजिक तत्वों કરી રહ્યા છે। તેવા असामाजिक तत्वों सामे હવે हरियाणा પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે લોકો હિંસા ફેલાવી રહ્યા છે તેવા લોકોની ઓળખ કરીને તેમના પાસપોર્ટ અને વિઝા રદ કરવાની પ્રક્રિયા છે તે હરિયાણા પોલીસે શરૂ કરી છે। અને સાથે જ જે યુવા ખેડૂત શુભકરણસિંહનું મૃત્યુ થયું હતું તેમાં અજાણ્યા શખ્સ સામે 302 અંતર્ગત પંજાબ પોલીસે ફરિયાદ પણ નોંધી છે। અને શુભકરણના પરિવારને 1 કરોડ રૂપિયાના વળતરની પણ જે વાત છે માંગ છે તે પંજાબ સરકારે સ્વીકારી છે। શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં। नमस्कार दर्शक मित्रों, नवजीवन न्यूज में आपનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ખેડૂત આંદોલનનો આજે 17મો દિવસ છે અને તમામ ખેડૂતો છે તે દિલ્હી કૂચ કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। હરિયાણા બોર્ડર ઉપર ખિનોરી બોર્ડર હોય, શંભુ બોર્ડર હોય ત્યાં ખેડૂતોનો જમાવડો જોવા મળી રહ્યો છે। ખેડૂતો દિલ્હી તરફ જવાના પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ છે તે સુરક્ષા દળો છે તેઓ જડબેસલાક બંદોબસ્ત સાથે હરિયાણા બોર્ડર પર ઊભા છે અને દિલ્હી ખેડૂતોને ન આવવા દેવા માટે છે તે કાંટાની વાડ, ખાડાઓ તેમજ બેરિકેડિંગ કરી દેવામાં આવ્યા છે। આને જ લઈને થોડાક દિવસ અગાઉની વાત કરવામાં આવે તો હરિયાણાના ખિનોરી બોર્ડર પર ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્ય પણ સામે આવ્યા હતા। ત્યારબાદ હરિયાણા પોલીસ દ્વારા ખેડૂતો પર NSA પણ લગાવ્યું હતું। જો કે આ બાબતને લઈને હવે જે લોકો ખેડૂત આંદોલનની આડમાં હિંસા ફેલાવી રહ્યા છે, અરાજકતા ફેલાવી રહ્યા છે તેવા તત્વોને ઓળખ કરવામાં આવી રહી છે। આવા તત્વો સામે હવે તેમના પાસપોર્ટ જપ્ત કરવા તેમજ તેમના વિઝા રદ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ અંગે હરિયાણાના જે પોલીસ વડા છે તેમના દ્વારા મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। અત્યાર સુધીમાં વાત કરવામાં આવે તો ખેડૂત આંદોલનમાં 8થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે અને તે ખેડૂત આંદોલનમાં હાલ જે બીજા ફેઝનું જે આંદોલન છે તે હજી ઉગ્ર બને તો નવાય નહીં। તેને જ લઈને જે એક 23 વર્ષીય ભટિંડાનો યુવાન શુભકરણસિંહ જેને ગોળી વાગવાથી મૃત્યુ થયું હતું તેને લઈને ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। ખેડૂતોએ માંગ કરી હતી કે આ હત્યા કરનાર જે આરોપી છે તેની પોલીસ ધરપકડ કરે, તેની સામે હત્યાનો ગુનો નોંધે। જો કે આ બાદ હરિયાણા પોલીસે તો આ કાર્યવાહી નથી કરી, પરંતુ પંજાબ પોલીસ દ્વારા શુભકરણસિંહના મૃત્યુ મામલે અજાણ્યા શખ્સ સામે 302ની કલમ અંતર્ગત ગુનો નોંધ્યો છે। શુભકરણસિંહના પરિવારની માંગ હતી કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે, તેમની જે આરોપીઓ છે તેમની સામે ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી તેઓ મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરશે નહીં। ત્યારબાદ પંજાબ પોલીસે આ ફરિયાદ નોંધી છે અને ત્યારે શુભકરણસિંહના પરિવારે શુભકરણનો મૃતદેહનો સ્વીકાર કર્યો છે। સાથે જ વાત કરીએ તો પંજાબ સરકાર દ્વારા આ મામલે શુભકરણના પરિવારને 1 કરોડ રૂપિયાનું વળતર પણ આપવામાં આવ્યું છે અને તેની બહેનને નોકરી પણ આપી છે। આને લઈને હવે વિવાદ છે તે દિવસે ને દિવસે ઉગ્ર બનતો જઈ રહ્યો છે। ખેડૂતો પોતાની માંગણીઓને લઈને અડગ છે। બીજી તરફ કેન્દ્ર સરકાર છે હવે તે જાણે કે આ ઘટનાથી આંખ આડા કાન કરતી હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। લખીમપુર ખેરી હિંસાનો પણ જે મામલો બન્યો હતો તેને લઈને પણ કેટલાક ખેડૂતોએ આ જ પ્રકારની ઘટનામાં જીવ ગુમાવ્યો હતો, પરંતુ આજે ફરિયાદ નોંધાઈ હતી પણ આજે પણ આરોપીઓ છે તે આમ બહાર ખુલ્લામાં ફરી રહ્યા છે, તેના કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ પણ છે। જોકે ખેડૂતોની આ મુખ્ય માંગણી છે MSPને લઈને કાયદો બનાવવામાં આવે। તે કાયદાને લઈને હવે સરકાર આગામી સમયમાં કયા પ્રકારનો નિર્ણય કરે છે, કેમ કે 17 દિવસ જેટલો સમય વીતી ગયો છે ને હવે આગામી કેટલા સમય સુધી આવી જ રીતે ખેડૂતોને પોતાનું આંદોલન ચાલુ રાખવું પડશે સમય જ બતાવશે। પરંતુ હાલ જે મહત્વની જે અપડેટો છે ખેડૂત આંદોલનથી જોડાયેલી એ તમામ અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।